યુદ્ધ મધ્ય પૂર્વમાં ચાલી રહ્યું છે, પરંતુ તેની અસર અહીંના ઉદ્યોગો પર પડી છે. રાજકોટમાં એન્જિનિયરિંગ એસોસિએશને નિવેદન આપ્યું છે. એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રીઝને ફટકો. 3 શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં કામ થાય છે. લોકડાઉનના ડરે પરપ્રાંતીય મજૂરો વતન તરફ વળ્યા છે. યુદ્ધના કારણે મંદીના માહોલમાં વધારો થયો. માલ એક્સપોર્ટ કરવા 10 ગણા મોંઘા થયા છે. નું ક્રમાર અત્યારે જોકે મંદીના માહોલમાં યુદ્ધ પહેલાની પરિસ્થિતિમાં થોડી મંદી તો હતી જ, અને 12 થી 14 કલાકનું કામ હતું. ઘણી ઇન્ડસ્ટ્રીઝો 3 શિફ્ટમાં કામ કરતી હતી. અત્યારે બધી જ ઇન્ડસ્ટ્રીઝો લગભગ એક શિફ્ટમાં કામ કરે જ છે. 8 કલાકનું કામ બધા પાસે છે, કોઈ પાસે થોડું વધારે કામ છે. લોકલ કામ પણ થાય છે, અમુક એક્સપોર્ટના કામ છે, થોડું મોંઘું પડે છે, છતાં પણ એક્સપોર્ટનું કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે કામ બધા ચાલુ થઈ ગયા છે, પણ પૂરબહારમાં નથી કે જેમ કે અમારી પાસે આજે ઓર્ડર હોય તો નેક્સ્ટ અમારે શું પ્રોડક્શન લેવું, આ એક સાયકલ બનેલી હોય છે. પણ અનસર્ટેબિલિટીના હિસાબે અમે લોકો આ સાયકલને ગોઠવી નથી શકતા.